તો દોસ્તો આપણે છેલ્લે જોયું કે અમે લોકો ઇમિગ્રેશન પતાવી અને પછી આવી ગયા છીએ. અત્યારે ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2 ઉપર અમે લોકો છીએ. ફ્લાઇટને હજી લગભગ 2 કલાક જેવી વાર છે. હજી વાગ્યા છે લગભગ 7:45 જેવો સમય. અમારી 9:25ની ફ્લાઇટ છે સીધી અબુધાબીની. ત્યાંથી અમે લોકો જશું ટોરન્ટો. ત્યાં લગભગ 3 કલાકનો લેઓવર છે. એ પહેલાં થોડીક તમને વાત કરી દઉં. મારો નાનો ભાઈ નચિકેત ત્યાં ટોરન્ટોમાં લગભગ 3 વર્ષથી છે. 2022માં એ ભારત છોડીને ટોરન્ટો ગયો અને હી ઇઝ વેરી વેલ સેટ દેર. અને એ એના વાઈફ સાથે ત્યાં અત્યારે વ્યવસ્થિત સેટ છે અને એને મળવા માટે હું જાઉં છું. મારી પાસે મલ્ટિપલ એન્ટ્રી વિઝિટર વિઝા છે અને એ 2028માં પૂરા થાય છે. વિઝિટર વિઝાનો વાત એવી હોય છે કે જ્યાં સુધી તમારો પાસપોર્ટ વેલિડ હોય ત્યાં સુધી વિઝિટર વિઝા વેલિડ રહે છે. એટલે 2028માં મારા વિઝિટર વિઝા પૂરા થશે ત્યાં સુધી હું જોઈએ એટલી વાર કેનેડા જઈ શકું છું. હા, મારા ખિસ્સા ઉપર કેટલો ભાર પડે એ જોવાનું જવાબદારી મારી છે. તો યસ, અમે લોકો એ બધું પતાવીને હવે આવી ગયા છીએ. વાત તમને કરી દઉં કે હું બેઝિકલી જુનાગઢથી છું, મતલબ જુનાગઢ રહું છું. બેઝિકલી હું છું ભુજથી. જુનાગઢથી અમે લોકો ગઈકાલે રાત્રે નીકળ્યા હતા. ખાસ કાર કરી હતી કારણ કે ટ્રાવેલિંગ માટે બેગ્સ બહુ મોટી હતી. ઘણી બધી અમે લોકો એ પ્રમાણે ટ્રાવેલિંગ માટે બેગ કરી અને કમ્પ્લીટ કરી અને અમે લોકો અમારી રીતે નીકળ્યા રાત્રે જુનાગઢથી લગભગ 10:30 વાગે અને સવારે 4:30 વાગે અમે લોકો ગાંધીનગર પહોંચ્યા. ત્યાં અમારા રિલેટિવ્સનું રેસિડેન્સ છે એટલે રિલેટિવ્સને ત્યાંથી અમે બધું પતાવી અને પછી આખો દિવસ રેસ્ટ કરી. 2-3 નાના કામ હતા એ બધા પૂરા કરી અને અમે લોકો પછી લગભગ સાંજે 5:30 વાગે એરપોર્ટ આવવા માટે નીકળ્યા. ત્યાંથી લગભગ એરપોર્ટનું અંતર 20 કિલોમીટર જેવું છે. એટલે અમે લોકો 1 કલાકની અંદર થોડો ટ્રાફિક હતો, સાંજનો ટાઈમ હતો એટલે. તો અમે લોકો 1 કલાકની અંદર એરપોર્ટ પહોંચી ગયા. અમે લોકો એક્ઝેક્ટ 6:30 વાગે એરપોર્ટની અંદર એન્ટ્રી લઈ લીધી અને બધું અમારું કામ પૂરું કરી અને અમે લોકો કમ્પ્લીટલી ફ્રી થઈ ગયા. લગભગ 7 વાગ્યામાં 7:15 વાગે તમને ફ્રી થતા અમે લોકો વાઘ બકરીની ચાય પીધી અને પછી હવે થોડોક રેસ્ટ કરીએ છીએ. તમે મારી પાછળ જોઈ શકો છો અહીંયા સરસ મજાના આવી રીતે સિટિંગ પોડ્સ બનાવ્યા છે. એ વેરી ફ્રી છે, એનો ચાર્જિસ નથી. સિટિંગ પોડ્સની અંદર ફેમિલી 4 વ્યક્તિઓ આરામથી બેસી શકે એટલી જગ્યા છે. ટેસ્ટથી મારું ફેમિલી તમે જોઈ શકો છો પાછળ મારું ફેમિલી ત્યાં રેસ્ટ કરે છે. ખાણીપીણી ચાલુ છે. ગુજરાતીઓ છીએ એટલે ખાવા પીવામાં તો આપણે ક્યાંય પાછળ પડીએ નહીં. અને અમે લોકોએ વાઘ બકરીની 150 રૂપિયાવાળી ચા પીધી છે અને 200 રૂપિયાની અમે લોકોએ કોલ્ડ કોફી લીધી છે. પણ બહાર નીકળ્યા છીએ એટલે હવે પછી બહુ કંઈ એમાં ખાસ વિચારવાનું હોય નહીં. અત્યારે ફેમિલીને વિડીયો કોલ બધે ચાલુ છે કારણ કે પછી વાત નહીં થાય બહુ સાદા કોલથી પણ. એટલે એ રીતનું કામ ચાલુ છે. આપણે થોડીક ઝલક જોઈએ કે અમે લોકો જુનાગઢથી ગાડીમાં આવ્યા અને કેવી અમે લોકોએ રસ્તામાં બી મજા કરી અને ગાંધીનગરથી પણ અમે લોકો જ્યારે એરપોર્ટ ઉપર પહોંચે ત્યારે અમે કેવી આનંદ કર્યો એના પર જરાક ક્લિપિંગ્સ આપણે આની સાથે જોઈ લઈએ.
એક તમને અહીંયા બેઠે બેઠે એક નવી વાત સૂજી. આપણે વિડીયોઝ તો જોયા, મજા આવી હશે તમને સાથે. મને નવી વસ્તુ સૂજી. અમે લોકો છે ને જ્યાં અહીંયા બેઠા હતા, પેલા વાઘ બકરી હોય એટલે આપણે ગુજરાતીઓને ચા તો ભાઈ વળગણ હોય, એટલે વળગણ અમે લોકો બેઠા હતા અને કોલ્ડ કોફી પીવાનો અમે લોકોએ વિચાર કર્યો. સાદી ચા તો જોઈએ જ, એની સાથે કોલ્ડ કોફી અમે લોકોએ મગાવી, અમેરિકાનો વાઘ બકરીની કોલ્ડ કોફી. પણ ભાઈ આપણે કોલ્ડ કોફી મગજમાં એવું હોય કે ભાઈ દૂધવાળી હશે, મીઠી હશે, પણ ભાઈ આ કડવી વખ જેવી આવી છે. મને તો ચાલે, પણ શ્રાવ્યા મંગાવી હતી, મને તો આવી કોફી ચાલે, પણ વખ જેવી હતી એટલે એ પી ન શકી, એટલે છેલ્લે તો હું પીઉં છું. પણ આવી જગ્યાએ આવતા પહેલાં છે ને તમે જે વસ્તુ મંગાવો ને એની વિશે એક વખત જાણી લેજો, કારણ કે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, ખીચા ઉપર ભાર પડશે, પણ સામે વસ્તુ તમને મજા આવે એવી લેજો. મને તો બહુ મજા આવી, વસ્તુ બહુ હાઈ ક્લાસ છે. આઈસ ક્યુબ્સ હતા એની અંદર, સરસ મજાની, મને આનંદ આવ્યો. પણ એક વખત ચેક કરીને દરેક વસ્તુ લેજો. તો હવે થોડીક વાર છે, અમે લોકો અહીંયા ઊભા છીએ ગેટ નંબર 1 પર. તમે જોઈ શકશો, સેલ્ફી વિડીયોમાં એટલે કદાચ તમને ઊંધું દેખાશે, પણ 1 નંબર તો 1 નંબર જ હોય છે. એટલે અમે લોકો ઊભા છીએ ગેટ નંબર 1ની પાસે, આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડાના. અને પ્લેનમાં જમવાનું મળશે તો એ આપણે ખાધા વગર રહી શકાતું નથી, તમે જોઈ શકો છો. એટલે આપણે અહીંયા ખાવાનું છે. હું અને શ્રાવ્યા પ્લેનમાં ખાશું, કારણ કે ટિકિટ વસૂલ કરવાની હોય ભાઈ. એક તો ગુજરાતી છીએ ને એમાં પાછા નાગર, એટલે વસૂલ કરવું આપણે લોહીમાં છે. એટલે અમે વસૂલ કરશું. અમે રાતના 9:30 વાગ્યાની ફ્લાઇટ છે, એટલે ખાવા પીવાનું આપે છે 10 વાગે. હવે 10 વાગે આપણે ખાવાની આદત હોય નહીં, પણ પ્રયત્ન કરીએ કે વસૂલ કરીએ. પ્લેન અમારું આવીને ઊભું છે. હવે થોડી વારમાં બોર્ડિંગનું શરૂ થઈ જશે. તમે જોઈ શકો છો કે અહીંયા વ્હીલચેરની પણ વ્યવસ્થા છે. જે એજેડ વ્યક્તિઓ છે એમને વ્હીલચેર પણ આપે છે, અને હા, એના માટે આપણે અલગથી અરજી કરવી પડે છે, બટ વ્હીલચેર પણ મળે છે. અને એ લોકોને પ્રાયોરિટી બોર્ડિંગ અને પ્રાયોરિટી ચેક ઇન પણ હોય છે. બહુ સારી વ્યવસ્થા છે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં અત્યારે બહાર જ્યાં અહીંયા ગુજરાતમાં 41-42 ડિગ્રી ટેમ્પરેચર છે, ત્યાં અહીંયા અમને ટાટ પડે છે. અને હવે લગભગ જેકેટ પણ ચડાવી દીધા છે, એવી પોઝિશન છે. બસ પ્લેનમાં બેસવાની વાર છે. ભારત છોડવા માટે લગભગ હવે 1 કલાક જેવો સમય છે. તો આપણે મળીએ હવે આગળના ડેસ્ટિનેશન સાથે. બોર્ડિંગ ચાલુ થઈ ગયું છે. મારા પાસપોર્ટમાં અને બોર્ડિંગ પાસ મારી પાસે આવી ગયો છે. હવે હું જાઉં છું ગેટ તરફ, અને ગેટ તરફ જઈ અને ધીમે ધીમે આપણે પ્લેન ઉપર બોર્ડ કરશું. હવે સમય ધીમે ધીમે આગળ જતો થાય છે. 9:25 છે ડિપાર્ચર, એટલે પ્રમાણે 3 બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે નેક્સ્ટ આપણે ફ્લાઇટમાં બેસીને નેક્સ્ટ તમને આગળ વ્લોગમાં બતાવીશ કે શું કરશું આપણે.